બીજા મુદ્દાની વાત કરીએ તો સુરતના અલથાણા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ વિધર્મી યુવક દ્વારા પાટીદાર સગીરાની છેડતીનો મુદ્દો હજુ શાંત પણ નથી પડ્યો ત્યારે હાલ ફરી એકવાર સુરતમાં સગીરાની છેડતીની ચોંકાવનારી ઘટના સામે આવી છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં 47 વર્ષીય કરિયાણાના દુકાનદારે પેપ્સી આપવાના બહાને 11 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા। છેલ્લા 6 દિવસમાં સગીરાની છેડતીની આ 4 ઘટના છે અને માટે જ શહેરની કાયદો વ્યવસ્થા અને સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે। જે પ્રશ્ન સીધો છે, શું સુરતમાં બાળકી પણ હવે સુરક્ષિત નથી? શું આવા ગુનાઓને રોકવા માટે તંત્ર પાસે અસરકારક યોજના છે? માત્ર આરોપીની ધરપકડ પૂરતી છે કે પછી કડક અને ઝડપભેર સજા પણ સુનિશ્ચિત થશે? આવી ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે સમાજમાં અને માતા-પિતાઓમાં ભયનો માહોલ ઊભો થઈ રહ્યો છે। આવી ઘટનાઓ સામે તંત્રએ માત્ર કાર્યવાહી નહીં પણ પ્રિવેન્શન માટે સખત પગલાં લેવાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે। નહીં તો આવી માનવતાને શરમાવે તેવી ઘટનાઓ અટકશે નહીં અને જનતાનો ગુસ્સો પણ સતત વધતો રહેશે। અને જે પ્રમાણે સુરતમાં જે ઘટનાઓ બની રહી છે, છેલ્લા 6 દિવસમાં 4 ઘટનાઓ સગીરાની સાથે છેડતીની સતત બની રહી છે। સમગ્ર મામલે હવે સ્થાનિક લોકો, જે આસપાસના લોકો છે, તે લોકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે। તે લોકોનું સ્પષ્ટપણે કહેવું છે કે સુરત હવે ક્રાઇમ હબ બનતા રોકો, કારણ કે સુરત જેવા શહેરમાં અને સુરત શહેરમાં અનેક લોકો વસવાટ કરી રહ્યા છે, અનેક રાજ્યોના લોકો વસવાટ કરી રહ્યા છે। તે દરમિયાન હવે પાટીદાર સમાજની જે સગીરા છે તેની સાથે છેડતી થઈ હતી, તે બાદ અન્ય 2 સગીરાની સાથે પણ છેડતી થઈ હતી, તે બાદ હવે આજે એક આ સમગ્ર મામલો ફરી એકવાર સામે આવ્યો છે। સમગ્ર મામલે હવે જે સ્થાનિક લોકો છે, આસપાસના લોકો, તે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે। આવી રીતના જે પ્રમાણે છેડતીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક તેવા પણ પ્રશ્નો થાય અને તેવું પણ વિચારો આવે કે શું સુરત શહેરમાં હવે જે નાની સગીરાઓ છે તે સુરક્ષિત છે કે કેમ? અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર્તા નિલેશ જીકાદરા જોડાઈ ગયા છે। નિલેશભાઈ, સુરતમાં વધતી આવી ઘટનાને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? જી, ચોક્કસથી જે પ્રકારે માહિતી મળી રહી છે કે તાજેતરમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન મથકમાં આ શર્મસાર ઘટના નોંધાઈ હતી। 11 વર્ષનો એ બાળકીને કોલ્ડ ડ્રિંક્સ આપવાના બહાને એક 47 વર્ષના નરાધમ જે પ્રભુલાલ માળી નામની વ્યક્તિએ આ ઈસમ દ્વારા એમની સાથે અડપલા કર્યા હતા, એમની છેડખાની કરવાનો પ્રયાસ કર્યો હતો। આ દીકરી જેમ તેમ કરીને ઘરે પહોંચી અને સ્થાનિક લોકોએ જે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસે પણ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પગલાં લીધા। આરોપીની ધરપકડ મિનિટોમાં જ ધરપકડ કરી અને ઘટનાના રિકન્સ્ટ્રક્શન વખતે સ્થાનિકો ખૂબ મોટી સંખ્યામાં હાજર થયા અને પોલીસ દ્વારા જે આ સરાહનીય કામગીરી થઈ એ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને સુરત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા, જે ખરેખર સરાહનીય છે। પોલીસ દ્વારા પોતાનું કામ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ કરવામાં આવ્યું છે, એ તો બિરદાવવાને લાયક છે જ, પણ મારા હિસાબે એક સામાજિક કાર્યકર તરીકે આ ઘટનાઓને જો રોકવી હશે, આવનારા સમયમાં આવી ઘટનાઓને રોકવી હશે તો ફક્ત આરોપી પકડાઈ જાય, એમનું રિકન્સ્ટ્રક્શન થાય, પોલીસ ડિપાર્ટમેન્ટ પોતાનું કામ કરી નાખે ત્યાં સુધી જ મર્યાદિત ન રહેતા ન્યાયતંત્રએ પણ આવી ઘટનાઓમાં ઉદાહરણ રૂપ સજા મળે, કડકમાં કડક સજા મળે અને વહેલી તકે એ સજા આરોપીને મળે એવા ન્યાયતંત્ર દ્વારા પણ પ્રયાસો થવા જોઈએ, જેથી કરી કોઈ નરાધમો આવનારા સમયમાં આ પ્રકારની કૃત્ય કરવા માટેનું સાહસ ના કરે અને દરેક આ જે આરોપીને ઉદાહરણ રૂપ સજા થાય અને દરેક માટે દાખલો બેસે તો ન્યાયતંત્રએ પણ પ્રયાસ કરવો જોઈએ। સાથે સાથે જ પોલીસ તંત્ર દ્વારા પણ એવી અપીલ કરવામાં આવી છે કે આપના વિસ્તારમાં કોઈ દુકાનદાર કે કોઈ વ્યક્તિ દ્વારા આ પ્રકારનું ગેરકૃત્ય કરવામાં આવે કોઈ દીકરી સાથે, કોઈ બેન સાથે, તો તાત્કાલિક જ કોઈ પણ પ્રકારની સામાજિક સહશરમ રાખ્યા વગર, સંકોચ રાખ્યા વગર ટોલ ફ્રી નંબર પર પોલીસને જાણ કરો। પોલીસ હર હંમેશ કટિબદ્ધ રહ્યું છે અને કટિબદ્ધ રહેશે એવી બાહેંધરી પણ આપી છે। આ ઉપરાંત આ પ્રકારના કૃત્યોને રોકવા હશે તો મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે હવે ટૂંક સમયમાં જ આ ઉનાળાના વેકેશનમાં દરેક સમાજના, દરેક પરિવારના સ્નેહ મિલન સમારોહ ચાલુ થશે, ત્યારે મારું એવું માનવું છે કે સમાજના આગેવાનો, સમાજના એ હોદ્દેદારો પણ સમાજના મંચ પરથી આ પ્રકારનું આહવાન કરે, સમાજની બહેનો દીકરીઓને એ પ્રકારની બાહેંધરી આપે કે તમારી સાથે। નિલેશભાઈ, હવે સામાજિક સ્તરે સુધારા કરવાની શું જરૂર છે? કારણ કે છેડતી કરનાર વ્યક્તિ તો સમાજનો જ એક હિસ્સો છે। જ્યાં સુધી હવે સમાજના વ્યક્તિને આપણે સમજણ નહીં આપીએ ત્યાં સુધી આ બધું અટકવાનું નથી। જી, ચોક્કસથી મેં એ જ કહી રહ્યો છું કે આવનારા સમયમાં સમાજના મંચ પરથી પણ
બેન દીકરીઓને જાગૃત, કારણ કે આ તમે કીધું એ રીતે કે છેલ્લા અઠવાડિયામાં 4 જેટલી ઘટનાઓ સામે આવી છે. કદાચ માત્ર હોઈ શકે સુરતની જ આ કે ઘટનાઓ છે નિલેશભાઈ. હા, સુરતની જ વાત છે, અને કદાચ હોઈ શકે કે કેટલી એવી ઘટનાઓ હોય કે બેન દીકરીઓ કોઈ શરમથી સંકોચથી હજી પોલીસ સ્ટેશન સુધી પોલીસ સુધી પહોંચી બી ના હોય. ત્યારે આ નરાધમોને એક ખુલ્લું મોકળું મેદાન મળી જતું હોય છે. ત્યારે સમાજના મંચ ઉપરથી પણ બેન દીકરીઓને એવી બાહેંધરી આપવી જોઈએ, એમને વિશ્વાસ આપવો જોઈએ કે કોઈ પણ નરાધમ આ પ્રકારની તમારી સાથે હરકત કરે છે, કોઈ કૃત્ય કરે છે, અડપલા કરવાનો પ્રયાસ કરે છે, તો ખુલીને બહાર આવો, સમાજના આગેવાનો એમની સાથે જોડાય અને આ બેન દીકરીને વહેલીમાં વહેલી તકે ન્યાય મળે અને એમને કોઈ સમાજની કોઈ એવી નજરથી ના જોવામાં આવે અને ન્યાય ઝડપથી ન્યાય મળે એવો પ્રયાસ કરવામાં આવે તો ચોક્કસથી આ પ્રકારના કૃત્યો કરનારના નરાધમોના મનમાં પણ ડર પેસશે, આ પ્રકારનું કૃત્ય કરતા અચકાશે અને આવનારા સમયમાં આ પ્રકારના કૃત્યો ઘટાડી શકાશે. જી બિલકુલ નિલેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.